નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ડીસામાં ઢુવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીમાં મંગળવારે એટલે કે 1 એપ્રિલે સવારે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી. આ ધડાકો એટલો જોરદાર હતો કે ગોડાઉનની છતનો સ્લેબ તૂટી ગયો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરના દુઃખદ મોત થયા. આજે સવારે 8:15 આસપાસ પોલીસ પાયલોટિંગ સાથે મૃતદેહો લઈ એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા રવાના થયો હતો. આ મામલે આરોપી ફેક્ટરી માલિક પિતા પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની એલસીબી દ્વારા ધરપકડ કરી સહ-અપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે. ફરી એકવાર સરકાર અને તંત્રની બેદરકારીના કારણે 21થી વધુ જેટલા નિર્દોષ લોકોના મોત થયા છે. ગુજરાતમાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે. આ પહેલા પણ આપણે જોયું કે તક્ષશિલા કાંડમાં, હરણી બોટ કાંડમાં, મોરબી બ્રિજ કાંડમાં કે રાજકોટના અગ્નિકાંડમાં પણ હજી સુધી લોકોને ન્યાય નથી મળ્યો. સવાલ અહીંયા એ થાય કે શું માનવ જીવનની કોઈ કિંમત છે કે નહીં? ગુજરાતને ચલાવનાર ભાજપ સરકાર અને તંત્ર શું કરી રહ્યા છે? ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલી રહી છે અને તંત્રને ના વિશે કંઈ ખબર જ નથી. આજે તંત્રની બેદરકારીના કારણે 21થી વધુ જેટલા શ્રમિકો જીવતા ભૂંજાઈ ગયા. આ ઘટનામાં ભાજપના નેતાઓ અને અધિકારીઓ સહિત જેટલા પણ લોકો ગુનેગાર હોય તે તમામ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સરકારમાં તાકાત હોય તો આ લોકોની સંપત્તિ પર પણ બુલડોઝર ફેરવવા જોઈએ. આ મામલે આપ નેતા ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. વિગતે સાંભળીએ. ફરી સરકાર અને તંત્રની બેદરકારીના કારણે આજે 20 જેટલા લોકોના જીવ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ગયા છે. ઉત્તર ગુજરાતના ડીસામાં આ દુઃખદ ઘટના બની છે. પહેલા હું સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું. ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. સાથે સાથે સરકારને મારે વારંવાર કહેવું છે કે દર વખતે આવી ઘટનાઓ બને છે. તક્ષશિલા કાંડમાં કોઈને ન્યાય ન મળ્યો, જીવતા બાળકો ભૂંજાઈ ગયા. હરણી કાંડ જુઓ તમે મોરબી બ્રિજ કાંડ જુઓ, તમે રાજકોટનો અગ્નિકાંડ જુઓ, તમે કેટલા અગ્નિકાંડો કરશો? માનવ જીવનની કિંમત છે કે નથી? મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને તંત્ર કરો છો શું તમે ગુજરાતને ચલાવવા માટે? સૌ રેઠું ગુજરાત મૂકી દીધું છે. ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે અને તમને ખબર પણ નથી. અને 20 મજૂરો, શ્રમિકો ભૂંજાઈ જાય જીવતા. આનાથી મોટું પાપ શું હોઈ શકે? આજે ભાજપના નેતાઓ, અધિકારીઓ જે પણ ગુનેગાર હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને તમારી તાકાત હોય તો ત્યાં બુલડોઝર જાય. હવે બુલડોઝર વાળા તમે બહુ છો. આજે શ્રમિકો, મજૂરોની કોઈ જાનની વેલ્યુ નથી, જીવનો કોઈ વેલ્યુ નથી રહ્યો ગુજરાતમાં. ખૂબ જ દુઃખદ ઘટના બની છે. અને ભૂપેન્દ્ર પટેલમાં થોડી પણ જો શહેર શરમ બચી હોય તો આ તમામ મૃતકોના પરિવારજનને 1-1 કરોડ રૂપિયા સહાય આપે અને જે પણ ગુનેગારો છે એમની સામે કડક પગલાં લેવામાં આવે અને બીજી વાર આવી ઘટનાઓ ન બને. હવે અટકવાના નથી તમારાથી, મને ખબર છે. ગુજરાત તમને ચલાવતા જ નથી આવડતું, પણ છતાંય વિનંતી છે કે તમે અત્યારે શાસન ઉપર છો તો તમારી પાસે અપેક્ષાઓ છે અમારી કે એવી વ્યવસ્થાઓ કરો કે બીજી વાર કોઈ આવી દુર્ઘટના ન બને, કોઈ ગરીબનો જીવ ન જાય. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.